ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજ ફરીથી મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ઇલુઈવાના ઘરે, અને નોકરી માટે રેડી થઈ ગયો છું. હવે હેડ્યો હું નોકરી, પણ એ પહેલાં આવ્યો છું હું ઇલુઈવાના ઘેર વ્લોગ સ્ટાર્ટ કરવા માટે. ઇલુઈવાના નાસ્તા પાણી ચાલુ છે. અને બીજી ખાસ વાત કે આજે છે ગણેશ ચોથ. તો તમામ ચાહક મિત્રોને એકવાર ફરીથી ગણેશ ચોથની હાર્દિક શુભકામનાઓ, અને ગણપતિ તમામના જીવનમાં સુખ શાંતિ બનાવી રાખે એવી પ્રાર્થના. તો બે શબ્દો ઇલુ જોડે બોલાવશે. ઇલુભાઈ અમતા કોડો, આજ ગણપતિનો દિવસ છે, ગણપતિ લાવવા નહીં, શું કહેવો કહો તમે? હા, વરઘોડું નીકળ્યું હતું ગણપતિનું નહીં, કે ઘણી જગ્યાએ ગણપતિને એમ કે વરઘોડા હંગાટ લાવે એટલે ઇલુએ કાલ જોયા હતા ને. આજ ફેર આવવા નહીં, આજ હમણાં વાયથી નીકળશે. મારી નોકરી હતું જોજે હોય હો. પેલું બસ ભણે બેઠા બેઠા ખાવા બેઠા હે એનો ના. હા, શું બનાવ્યું ખાવાનું? રાઈસ કેવો? રાઈસ. એલું ભાઈ શું આવ્યું એલું વેકાવા? ઓય એક ગણપતિનું ગીત ગાઈ નાખવાડો. આમ તાસીન ગણપતિ બાપ્પા ઘીના લાડુ, પછી ગણપતિ બાપ્પા મોરજા જીંડુ લાડે છો. જીના લાડુ લ્યા ફેર ગણપતિ બાપ્પા મોરજા જીંડુ લાડે છો. એ પેલા બોલે બેઠા બેઠા ક્યાં કીધું અત્યારે આ નહીં ચેવા બોલે નહીં. તો પેલું ભાઈ એટલું બોલે ને એટલે પેલા ભણો બોલે યાર. બોલ બોલ હવે એટલું બોલજે. ગણપતિ બાપ્પા મોરજા જીંડુ લાડે છો. જીંડુ લાડા નહીં લે બોલ. બોલવું હોય પડે યાર બોલતા હતા કે ગણપતિ બાપ્પા. એલું ભાઈ ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા એ ગીત ગા કે મસ્ત હેડ. બાબારો વાળો ગાઉ. હા મારો વાળો ગટ્ટો બાબારો. મારો વાળો ગટ્ટો બાબારો. છે કે ચીવ ગીત ગાય યાર. આવ ચીવ ગીત ગાય. આ ગોરો લઈને આડો. તો હાડો હું જઉં છું ગણપતિ દર્શન કરવા માટે. બરાબર. હું નોકરી જઈને આવું, પછી આપણે બે જઈએ હો. તાર મોમન ઘર બાજુ અઠોર ઈટાન તો અમાર ગણપતિ જોઈએ. અને મોમન ઘર ધરબ થાય, ધરબથી વચ્ચે ધરબ જાતે વચ્ચે આવા અઠોર. અને એક ગણપતિ બાપાનું મોટું મંદિર છે. જો કે મેં દિલીપભાઈને કાલ જણાવ્યું હતું વિડીયોમાં, બરાબર. તો એકણે કોક દાડ આપણે જાવું તો વિડીયો બનાવશું, બરાબર. તો હવે મારા ગણપતિ બતાવ. હા ગણપતિ જોવાય જો. તો મારા નોકરીનો ટાઈમ થાય છે, તો નોકરી જાવ તો કમ્પ્લીટ 8 વાગ્યાના ટાઈમે આપણે નોકરી આવી જાય છીએ. અને તો મેં રાતે જણાવ્યું હતું ઘણા દાડે વિષ્ણુ કાકો નોકરી હતા. હવે આવવાનું આ મહિનામાં નોકરી તમારા? બરાબર. તો એના દિવસે આપણે હરિભાના ચાયની ઓફિસ સંભાળે છે, અને રાતે નોકરી કરે હાલ દિવાળી સુધી, બરાબર. પછી જોઈ જાણ, અને પછી મારે જવાનું છે, પણ હાલ નહીં તો જાય તાણ કે બરાબર. તો આજે તો જવાનું છે ફાઇનલ છે બધા. ગણપતિ લાયા તમારે ઉપર ઉજીને તો દીધું પરત? તો હું હમણાં ફજે આવું તને. ફજે આરતી કરવાની છે કેટલા વાગે? 7 વાગે. હા તો હું આવ્યો. તો કદાચ મારા ટાઈમ હશે તો હું આરતીના ટાઈમે જ આવ્યો ગણપતિ દાદાને, અને તમને આરતી બતાવ્યો. કારણ કે બીજે તો અમે જ્યાં નહીં ગણપતિના મંદિરે. આમ તો અઠોરનો વિચાર હતો, પણ દિલીપ કે અઠોર કે બહુ ભીડ હોય છે, ગણેશ ચોથના દિવસે મેળો હોય છે ને, એટલા માટે એ લોકો દિવસ જાઉં. તો ચલો હવે સેલ્ફી લઈ લઉં, મારી નોકરી ચાલુ કરી દઉં. અને પછી મહારાજ આવી એટલે આજે આપણે સ્પેશિયલી મેં ગીત તૈયાર કરીને રખાયું હોય, આપણે સ્પેશિયલી મહારાજ જોડે ગણપતિનું ગીત ગવડાવશું. A few moments later. તો જય માતાજી મિત્રો, હું નોકરી આવ્યો એ વખત મેં એવું કીધું હતું કે આપણે આ ગણેશ ચોથ છે, તો મહારાજ જોડે ગણપતિનું મસ્ત ગરબો ભજન કે ગીત ગવડાવશું. અને એ માટે મારે 5 કલાકની રાહ જોવી પડી. અને એવા આપણા મોનિતા કલાકાર, જો કે આપણે એમને ધામધૂમથી કોઈ એન્ટ્રી તો આલી જ નહીં, આવીને બેસી ગયા છે, પણ સ્પેશિયલી હું એમને બોલાવવા ગયો હતો અને બોલાવીને હવે લાવ્યો હું. અને સ્પેશિયલી એક મસ્ત ગરબો તૈયાર કરાયો એમના જોડે. અમે લગભગ 15-20-25 મિનિટ સુધી તો અમે એ ગરબાની પ્રેક્ટિસ કરી અમે 2 જણાને. અને હવે ગાવા માટે રેડી થઈ ગયા છીએ મહારાજ. તો મહારાજ જોડે ગવરાઈએ, જો કે મારો ફેવરેટ છે, અને મહારાજને આજ ગવરાઈએ ગણપતિ વિશે, બરાબર. તો ચલો આ બાદ જોઈ લો
ઢંટણા ફરી જોયા છે વિહણાઈ કલાકાર એ હાય જો આપણા મોનિતા કલાકાર આ બાજુ હાજર થઈ ગયા છે અને મોનિતા કલાકારને મેં ગીતો ગૌરવ તો મારી ખુરશીની પથ્થારી ફેવરી નખાઈ છે હાથથી કરી મને આ ગીત નહીં આવતું કારણ ભાઈ કહેના ગઈ છે આનું આ ગીત ગઈ તો હવે આપણે બીજી વાત નહીં કરીએ અને ના કરવી વાત ગણપતિનું ગીત ચાલુ કરાવી દઈએ તો મહારાજ તમારા સુરીલા અવાજનું મસ્ત આ વાત આપણી દો આ ગીતનો ટ્રાયલ ખુદ ਕਰਨ ગઈ તેની ફેરાન કે હું ગાતો નહીં અસલ ગાયું ગણ પંખો બંધ કરો ગાવાનું છે ભાઈ પણ ગાવાની ચી રીતિ આપણો અરે લખ્યાલું તો મારા તમે મોબાઈલમાં લખ્યું એવો જ નતા પહેલી લીટી જ. આ ન ગૌરી નંદા એટલે ના પહેલી લીટી થી ઓ ગણપતિ આયો બાપા રીતિ સિદ્ધિ લાયો ગણપતિ આયો બાપા રીતિ સિદ્ધિ લાયો ગજાનંદ આયો રીતિ સિદ્ધિ લાયો ગૌરીનો નંદ આયો શિવજીનો બાળ આયો રે આયો બાબો એક દંત વાળો હેતે ને પ્રીતે મેં તો ધારાયો લાડુ મેં તો ઘેર ઘેર બાપા તારા ગુણ લાગવાયા ગણપતિ આયો બાપા ઓ ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો નીરવે બાપા તે તો નાદ સુનાયો નીરવે બાપા તે તો નાદ સુનાયો ગજાનંદ આયો રીધિ સિદ્ધિ લાયો એ ગજાનંદ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો હેપી ગણેશ ચતુર્થી અરે વાહ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ તો ગાવા માટે મહારાજને બોલાયા હતા જોડે જોડે મેં કહી લીધું બરાબર તો તમને હા મારે તો નહીં ફાવતો ના મસ્ત ગાયું તો તમને અમારા બહેનનું ગણપતિનું સોંગ પંખો કરો ને તાપ બળી જાય છે એવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો અને મને મહારાજનો ઘણો ઘણો આભાર કે દરેક તહેવારે ગીત ગવાઈને ઉભા રહી 150 રૂપિયા લાગેગા બાકી કારણ ભાઈ મને ઓનલાઈન કરી દે બરાબર તો મહારાજનો ખૂબ ખૂબ આભાર કે મારા કહેવાથી ગણપતિનું ભજન ગાયું અને ગણેશ ચતુર્થી ઉપર તમને મહારાજનો જે ગરબો કહેવાય નવરાત્રિમાં વાગતો હોય એટલા માટે જ હું ઈમોથી જ આ શબ્દો લખ્યા હતા અને મહારાજ જોડે ગૌરાય બરાબર તો હવે અમારે બનાવી છે રીલ વિષ્ણુ કાકો આ તો સંદીપ લાલા બનાવી એ આવે એટલા ઘડી અમે રીલ શોર્ટ બનાવીએ અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ તો 2 વાગે આપણી નોકરી પૂરી થઈ ગઈ છે અને ઓપરેટર આજ તો હાર્યા મેં કીધું સંદીપ લાલા બનાવી પણ એ હાર્યા છે સંદીપ લાલના કોક ઇમરજન્સી કોમ આવ્યો એટલે એ કરી ગયા તો હવે મારે તો બપોર આવવાનું બપોરે જ આવવાનું હવે કાલ 2 વાગે આવવાનું થાય બરાબર તો જઈએ હવે ઘરે ભૂખ લાગી છે ઘરે જઈને જમી લઈએ તો નોકરીથી ઘેર આપણે આવીને જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે મગનું શાક મરચાં છાશ ને રોટલી ટીવીમાં ચાલુ છે છોટા ભીમ જો કે હું હાલે જોઈ જઉં છું નેનો તો તામ તો જોતો જ પણ હાલે જોઈ જઉં અને હવે જયદીપને જોવડાવું છું અને જયદીપ કેવું જોવે ખબર પેલું માઇનક્રાફ્ટ ને એવું બધું આવે ને એવું જોવે એટલે એને ભીમ જોવડાવું કારણ કે એટલું જૂનું કાર્ટૂન છે ને આ રીતે બધાને જોયેલું છે નહીં જીયા હજીયા બધાને જોયેલું છે ને આ રીતે જયદીપ પીવાના ભાગમાં વધારે જવાબ નહીં આવે નહીં તો ચલો જમી લઈએ જમીન બપોરે આરામ કરીએ પછી વ્લોગ કન્ટિન્યુ આગળ કરીશું A few moments later. જીયા હોઈ જઈજો હા હું જીયા મારા અંગા થઈ હતી રોતી બી એમ હોઈ ગઈ અને અમે બજારથી શું લાયા ખબર બજારથી લાયા છીએ ઉભા બજારથી આપણા ભણિયાના કપડાં જયવીરને અને કિશુભા માટે અને આ ગણપતિના મોદક લાવ્યા હતા આપણે ગણેશ ચોથ હતી એટલા માટે અને ઓરિયો બિસ્કિટ લાવ્યા બીજી ઠેલી જોઈ જઈ એમાં તો કોલગેટ હા શેમ્પુ ને ખાલી પેલો હૂક બરાબર ટીવીમાં વિડીયો ચાલે માતાજીનો બરાબર તો ચલો વસ્તુ વાળે કરી દઈએ અને
ઓયથી જાય તો શેઠ પેલા વાહમો ગણપતિ લાવે હેપી બર્થડે કહી તો તો નોકરીથી ઘરે આવીને ના નોકરીથી નહીં તો ઘરેથી જમીન મારા આગળ ભૂલવા લાગે થોડું થોડું હવે નોકરી જોડે રહીને ભૂલવો રહ્યો હો કરણ આ જોડે હવે વેરદી મળશે તો ઘરેથી જમીન માં આવી ગયો છું હરિબાના પાર્લર ઉપર અને પાર્લર ઉપર એક છોકરું બેઠું હોય દિલોભાઈ બેઠા છે લાલભાઈ બેઠા અને બીજી ખાસ વાત લાલભાઈ હેપી બર્થડે જીવો હજારો સાલ ભગવાન તમારે સૌથી વધારે જીવાડે ઓય હાલો બોબતજીને ફોન કર્યો છે ભાઈ બર્થડે વિશ કરાવવાની આપણે પાર્ટી લેવાની બધાને ઇન્વાઇટ કરવાના ઇન્વિટ ની ઇન્વાઇટ કરવાના જેમ કે ભગતસિંહને બોલાવવાના છે શ્રવણને બોલાવવાનો હોય બધાને બોલાવવાના હેપી બર્થડે ઓય બર્થડે વાળો હતો ના આવે લાલભાઈ લાલભાઈ આપણો કીધું હેપી બર્થડે આભાર માર ભાઈ તમારો ખૂબ ના એવું ના કહેવાય ગહેડા કરવા તમે જીવો હજારો સાલ નહીં હેડા નહીં કરો ભાઈ માપનું ચૂપવું ને માપનું રહેવું અલ્યા ફોન નહીં પડતા યાર કરે શું કરવાનું તો આજે લાલભાઈ ના બર્થડે ની પાર્ટી લેવાની છે દિલાભાઈ હું લેવા પાર્ટી પાર્ટીમાં જો ભાઈ કાલની ગોળ પનીર ટિલ્લી. જાવ ને જે લેવું લઈ લો પનીર ટિલ્લી પનીર ટિલ્લી ટિલ્લી નહીં કાલનો નિયમ લાગુ પડે આ પાર્લર છોડીને જાવ ને જે ખાવ પીવું ખાઈ લો સોખી વાત હું કેવું કરા બરાબર બજીન ફોન ચાલુ ચમ તો બધા ઓય આયા ના ઓય હેપી બર્થડે કહી દે લાલપાન આપણે પાર્ટી લેવાની મંજૂરી અલા એ તો યાર પાર્ટી પહેલથી લઈ ગયા લઈને જો ગોમ પેલા પીનજો ભાવ બાપ પહેલથી પાર્ટી લઈ ગયા પાર્ટી આપી હાલથી લઈ લઈને જતા રહે આપણે લેટ પડ્યા પાર્ટી પાર્ટી જો પેલો પાર્ટી પાર્ટી આ પાર્ટી લે આ એ મેલ એ પાર્ટી મોટી છે ઓલી સાઈડ કેમેરો ઓલી સાઈડ ફેરવો એ નહીં આમ ચાદર વધારો પગ ઠરશી ભાઈ પગ ગાળા મારા નીટાને પગ લાલબાગા ડરશે આટલી મોટી ઉડાવશે તમારો ખો આવશે પણ પછી હાલ તો વધુ નહીં આવે પણ ભાઈ જ્યારે બર્થડે આવશે ને ત્યારે ખો આવશે આપણે ફાઇનલી છે જેમ કે આજ દાડા જે આપણે બર્થડે મનાયો નહીં જે આપણે કે મારો બર્થડે આવ્યો ના કોદાળ પણ એમ નહીં તારી ખબર હે? એમ નહીં આપણે બર્થડે નહીં મનાયો આપણે કેક કાપતા નહીં કેકે પણ આ રીતનું તો કેક નહીં. આ રીતનું ખવડાવવું પડે આ પીવડાવવું ખવડાય પડે કાલ ખવડાય ના દીધું હા જે આપણે ખવડાવી દીધું કાલ તો આપણે બર્થડે નહીં મનાવવાનો છે કે આપણે કેક નહીં કાપવાની આપણને ઓછું પસંદ છે આપણને ઓછું લાવી પસંદ તો હો. કાપી દઈએ જેમ કે બાકી જો ખુદ કરી લાઈન લેવું નહીં પડે. કાપતા ખુદ લાઈન નહીં કાપવાની ના ખુદે નહીં આપણે હું તાર બર્થડે છે ને મુની લાવું ના ના કે આપણે નહીં ભાઈ કાપવાનું. જો લાલબાની પાર્ટીમાં લાલભાઈ ચાલુ આ કર્યું તમે લાવજો તો એમાં આવજો ખરા હેપી બર્થડે આ પહેલી તો પીવું ઓય ફરીથી હેપી બર્થડે હેપી બર્થડે આખો દાડો કહેતો દિલાભાઈ હેપી બર્થડે ખટાશ વાળું હા તો એ હું થોડું ચેક કરું ખાટું લે આનું ખબર હે? આ જેલી આવે એટલે કહીએ ખબર આપણે ઉવ્વ. જેલી હીરો સ્વાદ કમ્પ્લીટ પેલું પહાડીનું આવડું આવડું આવે ને પેલું ખાટું ખાટું હતું આપણે જ્યાં હા એનું આ એનું હે કોકો. અચ્છા વસ્તુ બ્રાન્ડ હે પણ આપણને નહીં ભાવતું કેમ કે આપણે પહેલી આપણે 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 ઓય આપણે થમ્સ અપ ને સ્પ્રાઇટ પીવા વાળા ના પેલી આવે દાવત ની ઓરેન્જ 10 રૂપિયા વાળી એની બહુ ભાવે હા બરાબર ના ભાવે યાર આ બાટલી તો ચલો અમારે હવે પાર્ટી કરવા જવાનું છે તો હું નક્કી થાય ને પછી પાર્ટી કરીએ એ વખત આપણો વ્લોગ ચાલે એન્ડ કરીએ મારા મને તો પાર્ટીમાં તો જય માતાજી મિત્રો એમ કે અમે કીધું હતું કે અમે પાર્ટી કરીએ લાલભાની એ વખત વ્લોગ બનાવશું પણ એ વખત અમે ખાસા જણા ભેગા થઈ ગયા અને વાતમ કોઈ વ્લોગ બનાવ્યો નહીં એટલે લાલભા જતા રહ્યા થોડા બીજા કોમે અમે હવે આપણે એ સ્ટેટસમાં બેઠા હતા અને હવે લગભગ 11 વાગ્યા છે ને હવે ઘેર જઈએ છીએ તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ પછી ગુડ નાઇટ પછી પછી ખબર નહીં હું એન્ડ નહીં કરતો જય માતાજી જય માતાજી હા. હા જય માતાજી ખરું